હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો તમને પણ મિત્રો દેખાડી દઉં। તો આવી રીતે ગુજરાતી પીએનજી પોસ્ટર સોંગનું બનાવવાનું છે। તો મિત્રો વિડીયોની અંદર જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું છે। તો આવી રીતે સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે અહીં કને એક નવું બેકગ્રાઉન્ડ કરવાનું છે। તો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડ બનાવો તો પિક્સલ લેબની અંદર એપની અંદર આપણે બનાવી શકીએ। તો મિત્રો આને આવી રીતે ઝૂમ કરી લેવાનું છે। તો આવી રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આને હવે આપણે આલ્ફા કરી લેવાનું છે। આલ્ફા આવી રીતે તો જોઈ શકો મિત્રો, આવી રીતે 92 એટલે કે આવી રીતે સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે અહીં સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। આવી રીતે ગોળ ક્રોપિંગ કરવાનું છે। તો આવી રીતે ગોળ કરી લેવાનું। તો આવી રીતે થોડુંક ઝાંખું બનાવી લેવાનું છે ચાલીનું। તો આવી રીતે જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું થોડુંક માપે। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે અહીં કને પીએનજી ફોટા આવી રીતે સિંગર અને એક્ટરોના ફોટા આવી રીતે સેટ કરી લેવાના રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે મેં સેટ કરી લીધો છે। હવે પછી મિત્રો આપણે એકને રાખડીનું, તો આવી રીતે રાખડીનું સોંગ છે એટલે આવી રીતે આપણે એકને સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે મેં નામ પણ એટલે કે ટાઇટલ આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો પહેલું તો જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ આવી રીતે આપી દેવાનું છે। તેને પણ આવી રીતે કલર ચેન્જ કરવો હોય તો આવી રીતે સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે અહીં કને જાડા અક્ષર કરવા હોય તો આવી રીતે ફોન્ટમાં જઈને જાડા અક્ષર થઈ જશે। તો થોડુંક નાની સાઈઝ કરી લઈએ। તો આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। તો આવી રીતે હું પણ સેટ કરી લઉં છું। આવી રીતે પીએનજી લોગો બનાવી લેવાનો। તો આવી રીતે મેં લોગો સેટ કરી લીધો છે। હવે પછી મિત્રો આપણે અહીં સિંગરનું નામ લખી લેવાનું। તો આવી રીતે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે હું સિંગર સેટ કરી લઉં છું। તો પીળા કલરનું આવી રીતે આપી દેવાનું છે અને આવી રીતે આપણે એકને શેડો આપવાનો છે એટલે કે બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક નામને બેકગ્રાઉન્ડ બનાવી લેવાનું સરસનું। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો એ પણ આવી રીતે એકને સેટ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે એકને કલર ચેન્જ નહીં કરવાનો, આવી રીતે બેકગ્રાઉન્ડ કરવાનું છે અક્ષરોને। તો સરસનું એવું થઈ જશે નામ। હવે પછી મિત્રો આપણે એકને કલર એટલે કે બેકગ્રાઉન્ડ, તો આવી રીતે બ્લેક બેકગ્રાઉન્ડ લઈ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું છે। તો આવી રીતે સેટ કરી લેવાનું છે। તો સરસનું એવું મિત્રો પીએનજી પોસ્ટર બની ગયું છે। અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું સેવ થઈ ગયું છે, પીએનજી પોસ્ટર પણ બની ગયું છે। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર બનાવતા અવારનવાર અપડેટ નવા જોઈને મળતી રહેશે। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।